तो बात करें जूनागढ़ ने तो जूनागढ़ ईवनगर मेंदरडा हाईवे पर भ्रष्टाचार ज्यां रिसर्फेसना काममां भ्रष्टाचारना आक्षेप 14 करोड़ અને 14 લાખના ખર્ચે બની રહ્યો છે રોડ ત્યારે ભ્રષ્ટાચારને લઈને મીડિયા સમક્ષ આપી પ્રતિક્રિયા। મારું નામ છે કિશોરભાઈ લાલજીભાઈ બજાણિયા, ભાટિયા ગામનો વતની છું અને અહીંયા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે, જે પણ કામ થાય છે એ બરોબર એસ્ટિમેટ મુજબ નથી થતું અને ગામમાં જે રોજગારીની વાત થાય છે કે રોજગારી ઉત્પન્ન થાય અને આજુબાજુ ગામના બધા વ્યક્તિઓને રોજગારી મળશે, તો એ મુજબનું તો કાંઈ છે જ નહીં, નથી જાહેર કાંઈ કરવામાં આવ્યું કે નથી રોજગારી બાબતમાં કાંઈ ગામમાં સ્થાનિકોને જાણ કરવામાં આવી। તો આ બધું શું કહેવાય, જે પ્રમાણે થવું જોઈએ એ પ્રમાણે તો કંઈ દેખાતું નથી। તો અમારું તો આમનામ જ રહેવાનું, આ કાંઈ એક દિવસ માટે, એક દિવસના લાભ માટે કે એક વર્ષના લાભ માટેનો તો નથી। હું જૂનાગઢ જિલ્લા અને તાલુકાના રસ્તા સુધારણા અભિયાન ચલાવું છું। એના અંતર્ગત મને આસપાસના વિસ્તારના ગામોમાંથી ફરિયાદ મળી હતી કે જૂનાગઢ ઈવનગર મેંદરડા રોડનું જે કામ ચાલી રહ્યું છે તદ્દન એસ્ટિમેટ વિરુદ્ધનું ચાલી રહ્યું છે। એ જોતાં મેં આરટીએ દ્વારા માહિતી માંગી હતી, માહિતીમાં ખરાઈ કરી હતી કે આજે કામ ચાલી રહ્યું છે એસ્ટિમેટ વિરુદ્ધનું છે કે નહીં। એ સ્થળ ઉપર જો જોઉં છું અને ખરાઈ કરું છું તો અહીંયા ઘણી બધી ત્રુટીઓ જોવા મળે છે। આ ત્રુટીઓને જોતાં તંત્રને વારંવાર અલગ અલગ સ્ટેપ ઉપર રજૂઆતો કરી હતી, પરંતુ તંત્રએ અમારી રજૂઆતોને નકારી છે, અમારી રજૂઆતોને સાંભળી નથી અને આ તંત્ર એક બહેરું થઈ ગયું છે। હાલ અમે લોકો સ્થાનિકો જે મળીએ ભેગા થયા છે, ભાઈ જૂનાગઢ મેંદરડા રોડની જે બાબત ચાલે છે કે રોડ કામ ચાલુ છે, તે કામમાં ઘણી બધી ખૂટતી પ્રવૃત્તિઓ છે, તો તે પ્રવૃત્તિ બધી પૂરી થાય। જે કંઈ ખૂટતી વસ્તુઓ છે તાત્કાલિક પૂરી કરવામાં આવે અને જે સરકારશ્રી દ્વારા જે 100% ગ્રાન્ટ આપવામાં આવેલ છે કામની, તે કામ 100% થાય, એવી અમારી